પેટલાદ વોર્ડ નંબર ખાતે સ્ટે હટાવી લેતા આંબેડકર ભવન નિર્માણ પામશે. પાલિકા કારોબારી ચેરમેન જય પટેલે આપી પ્રતિક્રિયા. બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી. સૌપ્રથમ તો આપની મીડિયાના માધ્યમથી હું પેટલાદના સર્વે નગરજનોને અને ખાસ કરીને અનુસૂચિત સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ અને યુવાનોને જણાવવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી શાસિત પેટલાદ નગરપાલિકામાં અનુસૂચિત સમાજના આગેવાનો દ્વારા અને સામાજિક કાર્યકરો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીના ભવ્ય ભવનનું નિર્માણ થાય તે હેતુથી નગરપાલિકામાં એક અરજી આપવામાં આવી હતી અને વિનંતી કરવામાં આવી હતી. તે વિનંતીને પેટલાદ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા તમામ કાઉન્સિલરશ્રીઓએ સ્વીકારી અને બોર્ડમાં તે અંગેનો ઠરાવ પસાર કર્યો. આ ઠરાવ પસાર થયા પછી ગુજરાત રાજ્યની સરકારશ્રી અને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ રજૂઆતને મૂકવામાં આવી. ગુજરાત સરકારશ્રીએ પેટલાદ નગરપાલિકાને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી અને તાત્કાલિક ધોરણે આંબેડકર ભવનના નિર્માણ માટેની મંજૂરી આપવામાં આવી. આ મંજૂરી મળ્યા બાદ નગરપાલિકા એક્ટ 1963 હેઠળની ચીફ ઓફિસરશ્રી દ્વારા તમામ કાર્યવાહી કરી અને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી. આ ટેન્ડર પ્રક્રિયા થયા બાદ પેટલાદ નગરપાલિકાના ભૂતપૂર્વ ચીફ ઓફિસરશ્રી દ્વારા પ્રાદેશિક કમિશનર કચેરી વડોદરા ખાતે ખોટી અને પાયા વિહોણી દલીલો કરી અને આંબેડકર ભવનના નિર્માણની અંદર લોડા નાખવાનું કાર્ય થાય તે હેતુથી કામ ચલાવ સ્ટે માંગવામાં આવ્યો. પર્યાવરણને નુકસાન થાય છે આવી ખોટી રજૂઆત કરી અને જે તે પૂર્વ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા આ આંબેડકર ભવનની પ્રક્રિયા ખોરંભે ચડે તેવા ગેરકાયદેસર હેતુથી કામચલાઉ સ્ટે પ્રાદેશિક કમિશનરમાંથી મેળવવામાં આવ્યો. ત્યારબાદ પેટલાદ વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય એવા કમલેશભાઈ પટેલ સાહેબ, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન એટલે કે હું પોતે અને અમારા તમામ કાઉન્સિલરશ્રીઓ દ્વારા તથા ખાસ કરીને નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર કુણાલભાઈ પટેલ દ્વારા પ્રાદેશિક કમિશનરની અંદર રજૂઆત કરવામાં આવી અને તે રજૂઆત પ્રાદેશિક કમિશનરશ્રીએ ધ્યાને લેતા ત્યાં તે લોકોને સત્યતા શું છે તે વાતની વાકેફતા મળી. ત્યારબાદ સ્થળનું પરીક્ષણ કરી અને આંબેડકર ભવનના નિર્માણ ઉપર જે કામ ચલાવ સ્ટે ખોટી રીતે અને ગેરરીતે આપવામાં આવ્યો હતો તે સ્ટે ગઈકાલે પ્રાદેશિક કમિશનર દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે. આવનારા સમયમાં હું આપ સૌને જણાવવા માગું છું કે પેટલાદ નગરપાલિકા પેટલાદ દ્વારા ખાસ કરીને અનુસૂચિત સમાજના ઉપયોગમાં આવે તે રીતે આંબેડકર ભવનનું દિવ્ય અને ભવ્ય નિર્માણ થવાનું છે અને ટૂંક જ સમયમાં પેટલાદ નગરપાલિકા પેટલાદ દ્વારા તેનું ખાતમુહૂર્ત પણ થશે અને અતિ ભવ્ય આંબેડકર ભવનનું નિર્માણ આ પેટલાદની ધરતી ઉપર થશે તે વાતથી હું આપ સર્વને અને પેટલાદ શહેરના તમામ નગરજનોને જણાવતા આનંદની લાગણી અને હર્ષની લાગણી અનુભવું છું. ભારત માતા કી જય. જય ભીમ. વંદે માતરમ.